કેશોદ સોમનાથ રોડ પર શેરિયાખાણ ગામે ગૌ માતા વૃક્ષોને પ્રદક્ષિણા કરતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા। ભારતીય સનાતન સંસ્કૃતિ ગૌ ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની સંસ્કૃતિની ભૂમિ છે। વેદો, પુરાણો, ઉપનિષદો, ગ્રંથો અને વિજ્ઞાનના મંતવ્યો મુજબ સુખ, સમૃદ્ધિ અને વિશ્વ કલ્યાણ માટે ગૌ માતા જગતજનની બની શકે એ હવે આજના આધુનિક યુગમાં લોકો સ્વીકારવા લાગ્યા છે। કેશોદ સોમનાથ હાઈવે પર ભંડુરી ગામથી 3 કિલોમીટર દૂર આવેલ શેરિયાખાણ ખાતે આવેલ કામધેનુ ગૌશાળામાં અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શેરિયાખાણ ગામે આવેલ કામધેનુ ગૌશાળામાં એક ગૌ માતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો ત્યારથી પીપળાના વૃક્ષ અને લીમડાના વૃક્ષને નિયમિત રીતે પ્રદક્ષિણા કરતા કૌતુક જાગ્યું છે। શેરિયાખાણ ગામે ગૌશાળાનો બનાવ આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રચાર પ્રસાર થતા ભાવિ ભક્તો આસ્થાભેર ગૌ માતાના દર્શને આવે છે અને શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન પણ કરે છે। પંચગવ્ય ઉત્પાદનો શ્રેષ્ઠ ઔષધિ છે, આરોગ્યવર્ધક છે, પોષક છે, સ્વાસ્થ્યપ્રદ છે। જંતુનાશક દવા સહિત ગૌ કૃષિ દ્વારા જ રોગ મુક્ત સમાજની રચના શક્ય છે। પંચગવ્ય મેઘાવર્ધક, સ્વાસ્થ્યપ્રદ અને શક્તિવર્ધક છે, આથી શ્રેષ્ઠ બુદ્ધિજીવી નિરોગી સંતાનોના નિર્માણમાં સહાયક છે। જૂનાગઢ જિલ્લાનું માળિયા તાલુકાનું શેરિયાખાણ ગામમાં મારું ગામ છે। મારું નામ છે કાંતિલાલ જીણાભાઈ રાણીપા। કામધેનુ ગૌશાળા જે અહીંયા આવેલ છે એનો ટ્રસ્ટી છું અને અહીંયા શ્રાવણ મહિનાની શરૂઆતથી એક ગાયની અંદર એવો વિચિત્ર પ્રકાર થઈ રહ્યો છે કે લીમડાનું અને પીપળાનું એક ઝાડ આવેલ છે ઓટા સહિત, એની દરરોજ સવારે 9:30 વાગે અને 5:30 વાગે આ ગાય પરિક્રમા કરે છે। અમે પણ દર્શન કર્યા છે, ગામનાઓએ દર્શન કર્યા, આજુબાજુના ઘણા માણસોને ખબર પડતા બધા આવીને દરરોજ દર્શન કરે છે। આ ગૌશાળાની અંદર સરસ ને સરસ ગાયો સચવાય છે, વારંવાર તેમને લાડુ વગેરે પણ ખવડાવવામાં આવે છે અને આ ગૌશાળાની અંદર જે આ પ્રકાર થઈ રહ્યો છે શ્રાવણ મહિનાના શરૂઆતથી થઈ રહ્યો છે અને હાલમાં પણ ચાલુ છે। બોલ શ્રી ગિરિરાજ ધર્મ।